અમે આવ્યા છીએ અજનબીની અંદર કપડાં લેવા માટે. જોઈ લો, આ છે અજનબી. અમે કોન્તિલરના તો આવ્યા છે કપડાં લેવા માટે. હવે જઈએ ઉપર, કેમ કે ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એસપી લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે જમવા બેઠા છીએ. જમવામાં બનાવ્યું છે છોલે ચણાનું શાક, ભાત, રોટલી અને એમિલ સ્કૂલના કપડાં હવે જો બદલાશે. ભગવાને પણ થા ચડાવી દીધો છે તો આપણું ઘણું ગાડા છે જમવાનું. જોઈ લો. હે ચડ્ડી પહેર દે, ચડ્ડી પહેર દે, ચડ્ડો પહેર દે એમિલ, કાઢ દે ચડ્ડો પહેરાય. અમે ચડ્ડો નહીં પહેરતા. ચડ્ડો પહેર દે, ચડ્ડો મસ્ત લાગે. જીન્સનો ચડ્ડો પહેર દે, પહેરનાનો. જો આ છે છોલે ચણા. હે જમી લઈએ, મળીએ પછી જમીન. અમે જમીન નીચે આવી ગયા છીએ. જમીન નીચે આવ્યો છે, ફોન જોવે છે, ખાઈ લીધું છે તોય હવે એનો મોહનથાળ ખાય છે. જુઓ મોહનથાળ. અરે એમાં એમિલ શું ખાયો એમિલ? એમાં ઉભો કાઢી આલો. હવે જા. હે લે એમિલ હવે ખાઈને પાપડી ખાવા બેઠો પાછો. અને ઘડિયાળમાં વાગ્યા છે ગાઈ જો પૂના 2 વાગવાયા છે. જવાનું છે પાર્લરે. જઈએ હવે આપણે પાર્લરે, મળીશું મોડા. તો ગાઈસ અમે આવ્યા છીએ અજનબીની અંદર કપડાં લેવા માટે. જોઈ લો, આ છે અજનબી. અમે કોન્તિલરના તો આવ્યા છે કપડાં લેવા માટે. હવે જઈએ ઉપર, કેમ કે કોન્તિલરનું કલેક્શન આપણને બહુ ગમે છે. કેમ કે 1 નંબર કલેક્શન હોય કોન્તિલરનું પાટણની અંદર. જો અરે અમારા કોન્તિલાલ, અમે કોન્તિલાલ કહીએ છીએ એમને. કપડામાં તો કલેક્શનમાં તો તમારે કહેવું જ ના પડે. જોઈ લો, કપડાનું કલેક્શન તો 1 નંબર હોય કોન્તિલાલનું. શું કહેવું કોન્તિલાલ? હે પાટણની અંદર 1 નંબર કલેક્શન કોન્તિલાલનું. તમારે કપડાં લેવા આવવું હોય તો નવું બસ સ્ટેશનથી આપણે બને છે એની સામે જ છે કોન્તિલાલની અજનબી દુકાન. એની સામે આવી જવાનું. જોઈ લો આ કલેક્શન કપડાનું. તો હવે આપણે જઈએ ઉપર. આપણે લેવા આવવાના છે કપડાં. પેન્ટ લેવું છે પહેલાં તો. જઈએ ઉપર. હેડો રંજીત આપણે ઉપર. આ તો તમે ભરી બંદૂક જ આવીએ ત્યાં કોન્તિલાલ. જોઈ લો ઉપર છે એમનું શોપ. જોઈ લો ઉપર જીન્સ પેન્ટ ને છે, નીચે શર્ટ ને છે. ઉપર ટોટલી જીન્સ પેન્ટ, કોટન જીન્સ, ફોર્મલ. કારણ કે એમનો જે સ્ટાફ છે એમનો પણ સ્વભાવ આપણને બહુ ગમે છે. ભાઈ માટે બતાવો પહેલાં. મને જીન્સ પેન્ટ બતાવે. સ્ટેટ ફિટ આવે ને 34 કમર. કલર બોલર બી મસ્ત આવશે. કલર બી જાય, કલર બલર ના જાય એવું હાલવાનું. કલર ના જાય. હા સારું ક્વોલિટી જ આપવાનું. જોઈ લો એકદમ કપડાનું કલેક્શન તો કહેવું જ નહીં પડે. કારણ કે આપણે તો પાછલા 15 વર્ષથી કોન્તિલરના તો જ લેવા આવીએ કપડાં. અત્યારે પેલું આની અંદર પેલું નીકળ્યું ખબર વેલ્વેટ જેવું. હવે ફિનિશિંગ હે એ જ ફિનિશિંગ. લાઇનિંગ લાઇનિંગ આ વેલ્વેટ ફિનિશિંગ આવશે. આમાં કલર બોલર બી નહીં જાય. વસ્તુ સારું. મેં કીધું કોન્તિલરની દુકાન આપણે પહેલાં કપડાં લેતા આવીએ. અંદર જતો રે એ તો આમ છે. ચાર રૂમ છે ને યાર. 4 રૂમમાં જતા શું કેવું? તો પછી કેટલા વાગે બતાવો દુકાન? આપણે મિનિમમ અત્યારે ચોમાસામાં મિનિમમ 9, 8:30, 9 ઇનફ થઈ જાય. કસ્ટમર આવી ગયું હોય તો 9 વાગી જાય. આ તો અમારે કાલ હા ભાઈ ક્યાં જતા આવીએ. મેં તો થોડું કોમ પટાઈને જઈએ ના બધું પહેલાં કપડાં લેતા આવીએ. આ તો જે ચોમાસાનું વાતાવરણ છે યાર કે ચલો વહેલા જતા રહીએ કે કોઈ આવે નહીં એટલા માટે. મારા રંજીતભાઈએ કપડાં લઈ લીધા છે. હવે જો એમનું કલેક્શન પણ મસ્ત. અને જો બ્લેક પેન્ટ લીધો છે, ચેક શર્ટ લીધો. કોન્તિલાલ હોય એટલે જોવું જ ના પડે. તૈયાર 1-5 મિનિટમાં પણ તૈયાર કરી નાખ્યા. જો
હવે આપણે પણ આ જોડી લીધી છે. જોઈ લો, આ અમારા અમે જ્યારે પણ આવીએ ત્યારે આ મિત્ર અમારા જોડે ને જોડે જ હોય છે. અને અમે આવીએ એટલે એમનો સ્વભાવ પણ સારો હોય છે. એમાં કોંતીલાલનો પણ સ્વભાવ સારો હોય છે. અમે પાછલા નહીં હોય તો 15 વર્ષથી હું કોંતીલાલના તોથી જ કપડાં લઉં છું. મને બીજે અનુકૂળ આવતું નહીં કપડામાં. અને આપણા કોંતીલાલનું કપડું માફક આવી ગયું હોય. કોંતીલાલનું કપડું એટલું સરસ હોય છે ને કે કલરે જતા નહીં કપડામાં, અને વિશ્વાસપાત્ર, ફૂલ ગેરંટી કપડામાં તો. બીજું વ્હાઈટ રેગ્યુલર એમનો બધે ચાલે જાય. મારે એક ટી શર્ટ લઈ લેવી સારી. લઈ લઉં ને તો ગાઈસ આપણે હવે એક ટી શર્ટ સારી મસ્ત હોતી લઈ લઈએ એટલે આપણો મેળો ઓસરો થઈ જાય કાલે. નાઇટી જો અત્યારે ચાલે છે, જો અત્યારે રનિંગમાં મારી નાઇટી ટી શર્ટ ને જો અત્યારે આ પણ શર્ટનું વધારે કલેક્શન ચાલી રહ્યું. અત્યારે આની ફેશન વધારે ચાલે ને શર્ટોની. મારા માપની હે ને ટીશર્ટનું કોલર વાળી છે, ગોળ ગળાવાળી છે. ના, મને તો કોલર વાઇઝ બતાવો. આ ટી શર્ટનું પણ કલેક્શન સારું હોય. અત્યારે જે સારી રનિંગમાં જે ચાલતું હોય ને એ જ બતાવજો મને. હા, અત્યારે સારી ચાલે છે. આવી નહીં. તો ગાઈસ આપણે હવે કપડાં લઈ લીધા છે. હવે જવાનું છે ઘરે. જો મેં અને રંજીતા બંને જણે કપડાં લઈ લીધા છે. હવે કપડાં લઈને જવું છે ઘરે. હજી જમવાનું પણ બાકી છે. ઓકે, ચલો દાદા હવે જઈએ, મળીએ સીધા ઘરે. તો ગાઈસ આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. વરસાદ ચાલુ છે ધીમો ધીમો, અને વરસાદ વહેલા પડે એના કરતાં આપણે વહેલા ઘરે પહોંચી ગયા. અને જમવાનું બનાવ્યું છે બટાકાનું, અને બીજું શું નાખ્યું અંદર? બટાકા રીંગણનું શાક, રોટલી અને ડુંગળી સમારી છે. જુઓ, તો હવે આપણે જમીન પછી મળીએ. અમે જમીન નીચે આવી ગયા છીએ અને હવે ઊંઘવાની પણ તૈયારી કરીએ છીએ. પૂણા 10 વાગી ગયા છે. જુઓ, બધાની પથારીઓ કરી દીધી છે, બધા ઊંઘ્યા છે. જુઓ, બધા આર્યન ઊંઘ્યો છે, પેલા એમિલ, કમલેશ, મમ્મી બધા ઊંઘવાની તૈયારી કરીએ છે. અને ઘડિયાળમાં વાગ્યા છે પોણા 10. જોઈ લો, હજી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે આપણે. એટલે આટલે વિડીયોને આપણે મિત્રો એન્ડ આલીએ છીએ. એન્ડ આલીએ પહેલાં તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય માતાજી બધા મિત્રોને. ગુડ નાઇટ. જેવો સપોર્ટ કરો તેવો સપોર્ટ કરતા રહેજો.